કેશોદ વિસ્તારમાં 25,46,250 રૂપિયાના સિંગદાણાના જથ્થાની છેતરપિંડી કરનાર ગેંગને પકડી પાડતી કેશોદ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સૂચના મુજબ છેતરપિંડી અને વિશ્વાસઘાતના બનાવોમાં કડક હાથે કાર્યવાહી કરવા જણાવેલ હોય, જે સૂચના અન્વયે કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ સોદરડા ઉદ્યોગનગરમાં ભગવતી સિંગદાણાના મિલમાં ખેડૂતો તથા વેપારીઓ પાસેથી સિંગદાણા અને મગફળીની ખરીદી કરી વર્ગીકરણ કરી નિકાસનો પરવાનો ધરાવતા ભગવતી નામે સિંગદાણાનું કારખાનું ધરાવતા સુરેશભાઈ પરસોત્તમભાઈ સાવલિયાએ ગત તારીખ 22/12/2023ના રોજ પોતાના કારખાનાથી ટ્રક રજિસ્ટ્રેશન નંબર GJ12AZ 2842માં કુલ 500 કટ્ટા 25 ટન સિંગદાણાનો માલ કિંમત ₹25,46,250નો જથ્થો ટ્રક ડ્રાઈવર સંદીપ ઉર્ફે ભાનોનાઓને ભરાવી સોંપેલ, જે જથ્થો કેશોદથી કચ્છ ભુજ મંદરા પોર્ટ ખાતે પહોંચાડવાનો હતો, જે સિંગદાણાનો જથ્થો જણાવેલ જગ્યાએ સમયસર નહીં પહોંચતા સિંગદાણાના માલિકે ડ્રાઈવરનો સંપર્ક કરતા ડ્રાઈવરે ગલાતલા કરી મોબાઈલ બંધ કરી દેતા કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે ફરિયાદ આપતા કેશોદ પોલીસ સ્ટેશનના તેઓને ફરિયાદ લઈ ગુનો નોંધી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડીએ જાતે પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી, સંજયસિંહ કૃષ્ણસિંહ, કલ્યાણસિંહ ઝાલા, રોહિતભાઈ પટેલ દ્વારા તપાસ હાથ ધરી હતી. કેશોદ પોલીસ સ્ટેશન હદ બહાર આરોપીઓ હોય જુદી જુદી ટીમ બનાવી ટેકનિકલ સંશોધનનો ઉપયોગ કરી મળેલ બાતમી આધારે હિંમતનગર તથા રાજકોટ ખાતે ટીમ મોકલતા ગુનામાં સંડોવાયેલા આરોપીઓને કાવતરું રચી સદરહુ મુદ્દામાલ હિંમતનગર ખાતે સોદો નહીં થતાં સિંગદાણાની ખોટી બિલ્ટી બનાવી રાજકોટ માર્કેટ યાર્ડમાં સિંગદાણાનો જથ્થો વેચવા જતા રાજકોટથી જરૂરી કાર્યવાહી કરી કેશોદ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલા, જેમાં ગુન્હાની તપાસમાં પ્રથમ 3 આરોપીઓ જેમાં મકસૂદ અબ્બાસભાઈ મંસૂરી રહે હિંમતનગર, નજીબ ખાન કુદરખાન પઠાણ રહે હિંમતનગર, અયુબ ખાન શરીફ ખાન પઠાણ રહે હિંમતનગરનાઓને મુદ્દામાલ સાથે તારીખ 29/12/2023ના અટક કરી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા તારીખ 3/1/2024 સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ હતા. રિમાન્ડ દરમિયાન સિંગદાણાનો જથ્થો લઈ જનાર ડ્રાઈવર ભીમાભાઈ બીજલભાઈ કરમટા રહેવાસી નખત્રાણા કચ્છવાળાને તારીખ 4/1/2024ના અટક કરી તારીખ 8/1/2024 સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવતા ગુનાના કામોમાં ઉપયોગમાં લેવામાં આવેલ ટ્રકની તપાસ કરવામાં આવી છે. કેશોદ પોલીસ દ્વારા પકડાયેલા હિંમતનગરના 3 આરોપીઓએ આજરોજ નામદાર એડિશનલ સેશન્સ કોર્ટ કેશોદ ખાતે રેગ્યુલર જમીન પર મુક્ત થવા જામીન અરજી કરતા, જેની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પારેખ તથા પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડીની ધારદાર રજૂઆતના કારણે મજકૂર 3 આરોપીઓના રેગ્યુલર જામીન મંજૂર કરેલ છે અને આ ગુનાની સિંગદાણાની છેતરપિંડી કરનાર ગેંગને પકડી પાડી કેશોદ વિસ્તારમાં આવેલા 300 જેટલા સિંગદાણાના કારખાનેદારોને ભવિષ્યમાં આવી ટોળકીનો ભોગ બનવું ન પડે એ દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.